વડોદરા મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલે સંભાળ્યો ચાર્જ સભાસદોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકારે વહીવટદારની નિમણૂક કરી વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભાસદોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા હવે નવા બોર્ડની રચના થાય ત્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય સરકારના આદેશ અનુસાર આજે વડોદરા મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળવાની પ્રક્રિયા દરમિયાન મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ મહાનગરપાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા શાલિની અગ્રવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યા બાદ શહેરના વિકાસ કાર્યો, જાહેર સેવાઓ અને વહીવટી કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે અધિકારીઓ સાથે પ્રાથમિક ચર્ચા પણ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા બોર્ડની રચના થાય ત્યાં સુધી વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલ શહેરના વહીવટની જવાબદારી સંભાળશે।